જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના વિડીયોમાં. તો આજે છે મિત્રો પૂનમ વધી આપણે આવે છે રજા, તો આપણે પૂનમ છે એટલે જવું છે રાધનપુર જઈશું. હું 5ના જઈશું આપણે માતાજીએ બધે દર્શન કરવા. અને અમારે એક ભાઈ તો હજુ ઊંચા જ છે, વિશુબેન ચાંદ બારે ઉઠ્યા હશે, ઊંઝા છે. ઋષિબેન અમે છે બધા છોકરા બધી અમે કરે છે. તો મિત્રો ફાઇનલી વાગી જાય છે અમારે 9:30. દિશુન મમ્મી અમારે વીક માટે બનાવે છે ખાવાનું. તું ખાઈ નહીં તું. તો મિત્રો આજે છે પૂનમ ને આજે આપણે વીક ભાઈને વીકની મમ્મીને બધાને લઈને જવાના છે દર્શન કરવા. ફરવા તો નહીં હો. કેમ તમે નહીં આવો? તમે જઈ તો આવ્યા યાર, એકલો નહીં લઈને. કાંઈ કેવું ને જી કેવું બટાકાને કે વિવેક કે મને બટાકા બને. વિવેક એ વિવેક લે મનાલ બટાકો એક ચમ અહીં રે ને એને થોડી ભાજી બનાવી દે. ચલ નામું જે રીતુબેન તમે શું કરો? હું ઉધરા ખાખા કરે આખો દાડો. એ હુઆ તો અત્યારમાં જો નહીં જોઈને અમારે વિવેક માટે બનાવે છે ટિફિન મમ્મી ખાવાના બટાકાની ભાજી કે કોરી ભાજી. ડીસીબેન જ્યાં છે અમારે ના આવે ને અમારે રીતુબેન છે ને અત્યારમાં તમારે મસાલા પાણી લઈને આવતા જાય. બટાકામાં દઈશું વેક ભાઈ બટાકા તારા માટે બનાવે વેક. તો બટાકાની સબ્જી બનાવે છે ને હમણાં દઈશું બનાવી દઈશું. તારા માટે બટાકા બનાવે છે. તો બટાકા છે ને તારા છે. આ બાજુ દઈશું મમ્મી અચાનક ઉતરા આવી હતી ચડી જાય તો ગોળો કરે છે. જો મિત્રો બનાવી છે અમારે વેક માટે દિશુન મમ્મીએ કોરી ભાજી. કારણ કે અમારે કોઈ શાક તો ખાતા નથી. આવા બટાકા બાફીને આલો એને થોડો ઘણો મસાલો અમે નાખીને તો ખાય. તમે ખાતા હશે ને આવું નહીં ખાતા? ચમ તો બોલવું પડે કે એમ મોઢો ના હલાવે. તમે બોબડા છો? મને તો બોબડા જ લાગો. કોરી એ સર મસ્ત ભાજી રોટલી હંગાત ખાય કે એમને ખાઈ જાય છે. તો આ બાજુ એ થઈ બેઠા છે અને આ બાજુ બની રહી થોડી ભાજી. મિત્રો આપણે ત્યાં જઈએ છીએ રાધનપુર. હું અને વિવેક ને વિવેકની મમ્મી અને દીશુ. આ છે આગળનો રસ્તો રાધનપુર જવા માટેનો. અત્યારે આપણે જઈ રહ્યા છીએ રાધનપુર. ફટાફટ આપણે જઈએ રાધનપુર. આજે જે મિત્રો આપણે રાધનપુર નવો ફોન લેવા તો આ છે આપણો. તો મિત્રો આવો કંઈક છે અમારો ન્યૂ ફોન. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. દિશુ શું છે યાર આમ કરતા સામે હવે એનું રિઝલ્ટ તો
ફાઇનલી મિત્રો આપણે ગયા હતા રાધનપુર નવો ફોન લેવા ગયો, અત્યારે નવો ફોન લાવ્યા. નવા ફોનમાં આજનો બ્લોગ બનાવવા છે. જેવો પિક્ચર આવે જેવું દેખાશે કમેન્ટમાં જણાવજો. આ બાજુ છે અમારે દિશુબેન, આગળ છે બહારનું, આ છે કુલર. આજે છે મિત્ર પૂનમ ને આપણે આવી ગયા છે માતાના દર્શન કરવા. આ છે અમારી કુળદેવીમાં કાળકા, આ બાજુ છે અડકામાં, આ બાજુ અમારે વિવેકભાઈ અને દિશુબેન બે બેઠા છે. આ બાજુ આપણે દર્શન કરીએ છીએ. હવે આપણે જવું છે ગામડીએ કાળકામાં.